હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે કરંટ અફેર્સ એક મહત્વપૂર્ણ ટોપિક બની ગયો છે. આજના વિડીયોમાં મિત્રો 23 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો જોઈએ મિત્રો 23 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સના મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં ત્રીજી વખત PFA પ્લેયર ઓફ ધ યર એવોર્ડ પ્રાપ્ત કરીને કોણે રેકોર્ડ બનાવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. મોહમ્મદ સાલાહ, ચૌર્ય અગ્રવાલ, ડી કુકેશ, ઉપરોક્ત તમામ. PFA પ્લેયર ઓફ ધ યર એવોર્ડ પ્રાપ્ત કરીને ત્રીજી વખત પ્રાપ્ત કરીને રેકોર્ડ બનાવ્યો છે. તો જવાબ થશે ઓપ્શન નંબર એ, મોહમ્મદ સાલાહે ત્રીજી વખત PFA પ્લેયર ઓફ ધ યર એવોર્ડ પ્રાપ્ત કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા દેશ દ્વારા આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના અધિકારીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? રશિયા, ફ્રાન્સ, ભારત, અમેરિકા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પ્રશ્ન નંબર 2 નો જવાબ થશે ઓપ્શન નંબર ડી. મિત્રો, અમેરિકા દ્વારા તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના અધિકારીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શા માટે લગાવવામાં આવ્યો છે? તો ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ યુદ્ધ અપરાધોના આરોપોમાં સુનાવણી માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય આપરાધિક ન્યાયાલયની સ્થાપના ક્યારે થઈ હતી? 1 જુલાઈ 2002માં થઈ હતી. મુખ્યાલય હેગ ખાતે નેધરલેન્ડમાં આવેલ છે. સભ્ય દેશો 125 છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં પેરા ટેબલ ટેનિસમાં વિશ્વની નંબર 1 ખેલાડી કોણ બન્યું છે? ચિતલ દેવી, ભાવિના પટેલ, સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી, ચિરાગ શેટ્ટી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પેરા ટેબલ ટેનિસમાં વિશ્વનો નંબર 1 ખેલાડી કોણ બન્યો છે અથવા તો બની છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, ભાવિના પટેલ એ પેરા ટેબલ ટેનિસમાં વિશ્વની નંબર 1 ખેલાડી બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પીડિત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પીડિત દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, 21 ઓગસ્ટના રોજ પ્રતિવર્ષ આંતરરાષ્ટ્રીય આતંકવાદ પીડિત દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ મિત્રો ઓગસ્ટ મહિનાના મહત્વપૂર્ણ દિવસો જોઈએ તો 1 ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ અને વર્લ્ડ વાઇડ વેબ દિવસ મનાવવામાં આવે છે. 4 ઓગસ્ટ અમેરિકી તટરક્ષક દિવસ, 6 ઓગસ્ટ હિરોશિમા દિવસ, 7 ઓગસ્ટ રાષ્ટ્રીય હથકરઘા દિવસ, 8 ઓગસ્ટ ભારત છોડો આંદોલન દિવસ. ત્યારબાદ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ, નાગાસાકી દિવસ. 10 ઓગસ્ટ વિશ્વ જૈવ ઇંધણ દિવસ, વિશ્વ સિંહ દિવસ મનાવવામાં આવે છે. 12 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ અને વિશ્વ હાથી દિવસ મનાવવામાં આવે. ત્યારબાદ 13 ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ, 14 ઓગસ્ટ વિભાજન વિભીષિકા દિવસ મનાવવામાં આવે છે. 19 ઓગસ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસ અને વિશ્વ માનવતાવાદી દિવસ મનાવવામાં આવે. ત્યારબાદ 20 ઓગસ્ટ અક્ષય ઉર્જા દિવસ અને વિશ્વ મચ્છર દિવસ તેમજ ભારતમાં રાષ્ટ્રીય સદભાવના દિવસ મનાવવામાં આવે છે. તો આ હતા મિત્રો ઓગસ્ટ મહિનાના મહત્વપૂર્ણ દિવસો. ત્યારબાદ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 5. તાજેતરમાં દયાળુ ન્યાયાધીશ તરીકે વિશ્વ પ્રસિદ્ધ ફ્રેન્ક કેપ્રિયોનું અવસાન થયું છે. તેમનો સંબંધ કયા દેશ સાથે છે? ભારત, અમેરિકા, રશિયા, સ્વિટ્ઝરલેન્ડ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો.
વિશ્વમાં દયાળુ ન્યાયાધીશ તરીકે પ્રખ્યાત હતા ફ્રેન્ક કેપ્રિયો, જેમનું તાજેતરમાં અવસાન થયું છે, કયા દેશના છે ન્યાયાધીશ મિત્રો? જવાબ થશે ઓપ્શન નંબર બી, અમેરિકાના પ્રસિદ્ધ ન્યાયાધીશ છે ફ્રેન્ક કેપ્રિયો, જેમને દયાળુ ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારત અને યુરેશિયાઈ આર્થિક સંઘ વચ્ચે કયા શહેરમાં વ્યાપાર સમજૂતી શરતો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારત અને યુરેશિયાઈ આર્થિક સંઘ વચ્ચે વ્યાપાર સમજૂતી શરતો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તાજેતરમાં કયા શહેરમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, મોસ્કો ખાતે વ્યાપાર સમજૂતી શરતો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે ભારત અને યુરેશિયા વચ્ચે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 7, તાજેતરમાં દિલ્હી પોલીસ કમિશનર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? મયંક શર્મા, સતીશ ગોલસા, પુષ્પેન્દ્ર સિંહ, રાજીવ પ્રતાપ રેડ્ડી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, દિલ્હી પોલીસ કમિશનર તરીકેનો પદભાર કોને સોંપવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, સતીશ ગોલસા દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિયુક્ત થયા છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 8, તાજેતરમાં લોકસભા અને રાજ્યસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ 2025 પસાર કરવામાં આવ્યું છે. તેમાં કઈ બાબત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, લોકસભા અને રાજ્યસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ 2025 પસાર કરવામાં આવ્યું છે. તે સંબંધિત નીચેની કઈ બાબતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? ઓનલાઈન લોટરી, ફેન્સી સ્પોર્ટ્સ, રમી ગેમ્સ, ઉપરોક્ત તમામ. તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 8 નો ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ. એટલે કે ઓનલાઈન લોટરી, ફેન્સી સ્પોર્ટ, રમી ગેમ્સ, આ તમામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો ઈ સ્પોર્ટ, ડિજિટલ નવાચાર, સામાજિક ગેમિંગને પ્રોત્સાહન આપવામાં આવ્યું. રિયલ મની ગેમિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મિત્રો કાયદાની જોગવાઈ અનુસાર પ્રથમ વખત કાયદાના ઉલ્લંઘન માટે 3 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો વારંવાર કાયદાના ઉલ્લંઘન માટે 5 વર્ષની જેલ અને 2 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવશે. તો આ નવો નિયમ મિત્રો ઓનલાઈન ગેમિંગ બિલ 2025 લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની શકે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે પ્રવાસી શ્રમિકોની વાપસી માટે શ્રમશ્રી યોજનાની શરૂઆત કરી છે? ગુજરાત, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઉત્તરાખંડ. કયા રાજ્યની સરકારે પ્રવાસી શ્રમિકોની વાપસી માટે શ્રમશ્રી યોજનાની શરૂઆત કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, પશ્ચિમ બંગાળ સરકારે પ્રવાસી શ્રમિકોની વાપસી માટે શ્રમશ્રી યોજનાની શરૂઆત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં એડવર્ટાઇઝિંગ એજન્સીઝ એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ગૌરવ બેનર્જી, રવિ નારાયણન, શ્રીનિવાસ કે સ્વામી, રાજીવ આનંદ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, એડવર્ટાઇઝિંગ એજન્સીઝ એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો જવાબ થશે ઓપ્શન નંબર સી, શ્રીનિવાસન કે સ્વામીને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 11, તાજેતરમાં કયા રાજ્યની સરકારે અવૈધ પ્રવાસીઓને ભારતીય નાગરિકતાથી રોકવા માટે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે નવા આધાર કાર્ડની સેવા બંધ કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ગુજરાત, હરિયાણા, અસમ, ઓરિસ્સા.
અવૈધ પ્રવાસીઓને ભારતીય નાગરિકતા મેળવતા રોકવા માટે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે નવા આધાર કાર્ડની સેવા બંધ કરવામાં આવી છે. કયા રાજ્યની સરકાર દ્વારા? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, અસમ રાજ્ય સરકાર દ્વારા 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે નવા આધાર કાર્ડની સુવિધા બંધ કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, બલ્ગેરિયામાં આયોજિત અંડર-20 વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપ 2025માં ભારતીય કુસ્તીબાજ તપસ્યાએ કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ, એક પણ નહીં. તો જવાબ થશે મિત્રો ભારતીય કુસ્તીબાજ છે તપસ્યા, જેમણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. અંડર-20 વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપ 2025માં આયોજન ક્યાં થયું હતું? તો બલ્ગેરિયામાં થયું હતું. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન નંબર 13. 21 ઓગસ્ટ 2025ના રોજ જીએસટી દરોના નિર્ધારણ માટે બનેલી મંત્રી સમિતિએ જીએસટી દરના કયા સ્લેબને મંજૂરી આપી છે? 5% રોજિંદી આવશ્યક ચીજવસ્તુઓ પર, 18% સામાન્ય વસ્તુઓ અને સેવાઓ, 40% લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ, ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જીએસટી દરોના નિર્ધારણ માટે 21 ઓગસ્ટ 2025ના રોજ એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેમના દ્વારા જીએસટીના દરો નક્કી કરવામાં આવ્યા છે તાજેતરમાં. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ દરો લાગુ કરવામાં આવ્યા છે, નવા દરો લાગુ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 14. તાજેતરમાં કયો દેશ વિશ્વનો 3જા નંબરનો સૌથી મોટો સૌર ઉર્જા ઉત્પાદક દેશ બન્યો છે? અમેરિકા, ચીન, ભારત, રશિયા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, આપણો દેશ ભારત વિશ્વનો 3જા નંબરનો સૌથી મોટો સૌર ઉર્જા ઉત્પાદક દેશ બની ગયો છે તાજેતરમાં. વૈશ્વિક દ્રષ્ટિએ મિત્રો જોઈએ તો ભારતનું સ્થાન અક્ષય ઉર્જાના ક્ષેત્રમાં 4થા નંબરનું છે, પવન ઉર્જાના ક્ષેત્રમાં વિશ્વમાં 4થા નંબરનું સ્થાન છે અને સૌર ઉર્જાના ક્ષેત્રમાં ભારતનું સ્થાન 3જા નંબરનું છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન નંબર 15. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સમુદ્રી સહયોગ માટે સંયુક્ત કાર્ય સમૂહનું ગઠન કરવામાં આવ્યું છે? માલદીવ, સિંગાપુર, સાઉદી અરબ, જાપાન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારત અને કયા દેશ વચ્ચે સમુદ્રી સહયોગ માટે સંયુક્ત કાર્ય સમૂહનું ગઠન કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 15નો ઓપ્શન નંબર સી, ભારત અને સાઉદી અરબ વચ્ચે સમુદ્રી સહયોગ માટે સંયુક્ત કાર્ય સમૂહનું ગઠન કરવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 16. તાજેતરમાં કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ખેલો ઇન્ડિયા જલ ક્રીડા મહોત્સવ 2025નું આયોજન થયું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ખેલો ઇન્ડિયા જલ ક્રીડા મહોત્સવ 2025નું આયોજન કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયું છે? જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, લદ્દાખ, ઓરિસ્સા. તો પ્રશ્ન નંબર 16નો મિત્રો જવાબ થશે ઓપ્શન નંબર એ, જમ્મુ કાશ્મીરમાં ખેલો ઇન્ડિયા જલ ક્રીડા મહોત્સવ 2025નું આયોજન થયું છે. ત્યારબાદ મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ, ખેલો ઇન્ડિયા જળ ક્રીડા મહોત્સવ 2025 સંબંધિત આયોજન ક્યારે થયું છે? તો 21 ઓગસ્ટથી 23 ઓગસ્ટ 2025 દરમિયાન થયું છે. આયોજન સ્થળ મિત્રો ડાલ સરોવર ખાતે જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવ્યું છે. આયોજન કોના દ્વારા કરવામાં આવશે? તો ભારતીય ખેલ સંસ્થાન અને જમ્મુ કાશ્મીર ખેલ પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. શુભંકર કયું છે? તો હિમાલયી કિંગફિશર એ ખેલો ઇન્ડિયા જળ ક્રીડા મહોત્સવ 2025નો શુભંકર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવનું આયોજન ક્યારે કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. ગુજરાતમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવનું આયોજન ક્યારે કરવામાં આવ્યું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 17નો ઓપ્શન નંબર બી,
6 થી 12 ઓગસ્ટ 2025 દરમિયાન સંસ્કૃત સપ્તાહ મહોત્સવનું ગુજરાતમાં રાજ્ય કક્ષાનું સંસ્કૃત સપ્તાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તે દરમિયાન મિત્રો પેથાપુર ખાતેથી સંસ્કૃત ગૌરવ યાત્રાનો શુભારંભ પણ કરવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 18. તાજેતરમાં ભારતની પ્રથમ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિફાઇલ મિસાઇલનું પરીક્ષણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તમિલનાડુ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતની પ્રથમ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે અગ્નિફાઇલ, જેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે તાજેતરમાં કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, ઓડિશા રાજ્યમાં કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. અગ્નિફાઇલ મિસાઇલ સંબંધિત પરીક્ષણ ક્યારે કરવામાં આવ્યું? 20 ઓગસ્ટ 2025 રોજ કરવામાં આવ્યું છે. કયા સ્થળેથી કરવામાં આવ્યું છે? તો ઓડિશામાં ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતેથી પરીક્ષણ કરવામાં આવ્યું છે. અગ્નિફાઇલ મિસાઇલની રેન્જ કેટલી છે? તો 5000 કિલોમીટર છે અને ઊંચાઈ કેટલી રેન્જ છે? તો 6000 કિલોમીટર છે. ને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, ભારતની પ્રથમ સપાટીથી સપાટી પ્રહાર કરનાર ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે અગ્નિફાઇલ. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન નંબર 19. તાજેતરમાં ચીનના જીનિંગમાં આયોજિત 18માં આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં પંજાબના રૈયાસ ગુપ્તાએ કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 18માં આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડનું આયોજન ક્યાં થયું છે? તો ચીનના જીનિંગમાં થયું છે, જેમાં મિત્રો પંજાબના રૈયાસ ગુપ્તાએ કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, એ અને બી બંને, એટલે કે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ બંને મેડલ પ્રાપ્ત કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? અજય શેઠ, સંજયસિંહ, અજયસિંહ, વિજય ગર્ભ. જવાબ થશે પ્રશ્ન નંબર 20નો ઓપ્શન નંબર સી, અજયસિંહને બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તાજેતરમાં. તો આ હતા મિત્રો 23 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે મિત્રો. આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક લેવલનો કરંટ અફેર્સ એક મહત્વપૂર્ણ ટોપિક બની ગયો છે અને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં 20 થી 25 માર્કનું કરંટ અફેર પૂછાઈ જતું હોય છે. તો તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી એવા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.